दक्षिण गुजरात के पशुपालक अब मात्र 100 रुपये में गाय और भैंस का बीमा करा सकेंगे। पशुधन बीमा सहायता योजना के तहत 100 रुपये से अधिक का प्रीमियम सरकार देगी। गाय और भैंस की आकस्मिक मृत्यु होने पर पशुपालकों को 40,000 रुपये तक की सहायता मिलेगी। दक्षिण गुजरात में मवेशियों की औसत मृत्यु दर 7 से 10% है। सूरत तापी में 6 लाख मवेशियों में से केवल 30,000 मवेशियों का ही बीमा है। राज्य सरकार ने पशु बीमा के लिए ICICI बैंक के साथ समझौता किया। गुजरात सरकार ने पशुपालकों को राहत देते हुए पशु बीमा जारी किया है। आप देख रहे हो माया नगरी न्यूज चैनल, संपादक दीपक गुप्ता के साथ। गुजरात में 36 लाख थी वधारे बहनों आत्मसन्मान साथे दूधना धंधा थकी रोजगारी मेळवी रही है ने एना अनुसंधान में पशुपालकनी आवक वधे अने आर्थिक રીતે मजबूत થાય એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। સૌ પ્રથમ વખત વીમો જે પશુઓના જે વીમા છે 1 વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં 1 એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે। ખૂબ જ સારા સમાચાર છે અને પશુ દીઠ 100 રૂપિયામાં 40,000 રૂપિયા સુધીના વીમાની જોગવાઈ ખૂબ જ આવકારદાયક છે। અગાઉ સુમૂલ ડેરી અમે જે વીમો લેતા હતા એમાં લગભગ વર્ષનું પ્રીમિયમ 4,300 રૂપિયા હતું ને 100 રૂપિયામાં માત્ર જ્યારે વીમા લેવાની વાત થઈ અને પોર્ટલ મારફત આ વીમાની વાત છે ત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર છે। આવનારા દિવસોમાં આને કારણે પશુપાલકો માટે ખાસ કરીને જાનવરનું મરણનું પ્રમાણ પણ 8-10% હોય છે। એવા સમયે જાનવર માટેની જે વીમો છે એને કારણે પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને માત્ર 100 રૂપિયામાં જ્યારે 40,000નો વીમો હોય સ્વાભાવિક છે ખૂબ જ આવકારદાયક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે।